તો દોસ્તો તલી હલરમાં કાઢવા માટેની પ્રોસેસ તમે જોઈ શકો છો। આવી રીતના 3 જણા થઈને ઓબલીને નાખી દેવાની હલરમાં, પછી કોઠો ભરાય એટલે સીધું લારામાં ખાલી કરી લેવાનું। 10 વીઘામાં તલી કેટલી થાય છે આપણે જાણવાના છે આ વિડીયોના માધ્યમથી। વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી દોસ્તો અત્યારે સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ। તો આજે થંબનેલ જોઈને ખબર પડી જાય દોસ્તો, તો એન્ડ સુધી બને રહેજો ને। સવારનો જોવા મળે છે, આજે સૂર્યોદય જોવાનો નથી મળતો હજુ, તો જોઈ શકો છો નજારો વાડીનો સવારનો ને ધીમા એના પપ્પા નાવે છે। શેમ્પુ જડી કી તો ધીમા એના પપ્પા સવારમાં નાવે છે ને। તો હેલો એવરીવન, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ। બધાને ગુડ મોર્નિંગ, સવારના બધાને અમારા નવા બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। અને બધા મસ્ત મજામાં છો એવી આશા રાખું છું। અને બધાને આજે સવારનું વાતાવરણ બતાવી દઈશ। તમે મારી પાછળ જોઈ શકતા છો સૂર્યનારાયણ। અને દોસ્તો આવી રીતના કંઈક વાતાવરણ છે। અને ચલો આપણે ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે અને નાસ્તો કરી લઈશું। ચા અહીંયા તારા ભૂંગળા બોલીને નથી ખાવાનું બેટા, તમારા બેટી ભૂંગળા બેટી ખાય કાં બોલીને ખાવાનું ભૂંગળા? આ ભૂંગળા બોલી ખાવાના આવે હે? ગુડ મોર્નિંગ। અને જો નિખોરે વાગી ગયું છે તો આવું દેખાય કાળું। હે બેટા ઓય। તો દોસ્તો ટોચ છે અને રોટલી પણ સામે પડી છે, પણ ખાઈ લઈએ ફટાફટ અને પછી પાછો તમને મળું। એ બાપા ને દાલ સોલે મક્કી દે દી છે। દોસ્તો દાલ પણ બની ગઈ છે, જોઈ શકો છો, અને ખીચડી પણ બની ગઈ છે દોસ્તો, જોઈ શકો છો। ખીચડી ને આજે દાલ સવારમાં વહેલું ખાવાનું બની ગયું છે દોસ્તો। અને તેમાં એના પપ્પા શું કરે છે? ગવાર બધું તો ફ્રેન્ડ જોડાઈ દીધું છે લારું બારું, અને થોડાક ઓલામાં એ હતું શું કહેવાય, એ બધું હતું, આ ગવાર હતા ને ઓલા ગણે એ બધા લઈ લીધા છે। અને તેમાં અહીંયા આસુ વસરું કરે છે। અને હવે આપણે નાસ્તો કરવાના છીએ, તો એન સુધી બને રહેજો। અત્યારે દિવસે કમ્પ્લેટ દેખાય છે સૂર્યનારાયણ, તમે જોઈ શકો છો આવી રીતના કમ્પ્લેટ આ ઓલું કરી દેશે। અને લારું બારું જોડાઈ દીધું છે, તો તમે થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી જશે, તો એન સુધી બને રહ્યો। આપણે ખાક બોલાવી દેવાનો છે। કેટલા તલ નીકળે એ આપણે તમને બતાવીશું। તલ કેટલા થાય છે એ એન્ડમાં તમને ખબર પડશે, તો એન્ડ સુધી બને રહો। જમવાનું ચાલુ કરી દઈએ, જમે બમે। હાય બાપુ હાલો, ખીચડી ને ભાત ને બધું જમકા લઈ આવ્યો। દોસ્તો હલર આવી ગયું છે, હવે આપણે કાઢવાનું ચાલુ કરશું તળી। હલર અહીંયા પડ્યું છે, તો એન સુધી બને રહેજો। તેમાં જોઈ શકો છો હલર હવે તો હલર આવી ગઈ છે, જોઈ શકો છો તલ કાઢવા માટે આવી ગઈ છે હલર। દોસ્તો નારિયેલ ફૂટ્યું છે, તો આવું નારિયેલ ફૂટ્યું છે, કેટલું સરસ। તો દોસ્તો એન સુધી બને રહેજો। તો દોસ્તો હલર કાઢે છે તલ। તો ફાઇનલી દોસ્તો અત્યારે કાઢી રહ્યા છે હલરમાં અમે તલી। અને જોઈ શકો છો આટલી હળીઓ તો કાઢી પણ નાખી, તમે જોઈ શકો છો ચાલુમાં, ને એટલી મજા આવે છે અને હરખ થાય છે કે તમને ના કહું વાત। તો અત્યારે હલરને ઊભું રાખ્યું છે, 2 માણસ જમવા બેઠા છે, એટલે કે મારા ફુવા અને ફૂઈનો છોકરો। તો બસ આવી રીતના છે, તો એન સુધી બનાવ્યો।
ફરીથી ઓરવાનું ચાલુ કરી નાખ્યું. તો ફાઇનલી દોસ્તો ફરીથી ઓરવાનું ચાલુ કરી નાખલું છે, જોઈ શકો છો. અને બપોરનો દાડો છે, તો હવે એન સુધી બન્યા રહેજો, ફટાફટ અમે નાખી દઈએ. ફાઇનલી દોસ્તો અત્યારે હલર થોડીક કલાક ચાલશે, મતલબ અડધી કલાક ચાલશે, એમાં ખાલી થઈ જશે. અને બધી તલી આપણે કાઢી નાખી છે હલરમાં. અને આ હતી હલરમાં આપણે તલી કાઢવાની પ્રોસેસ, નવી રીત. તો તમને ગમીએ છે અને એન્ડ સુધી બને રહેજો. કેટલા તલ થયા એ તમને બતાવવાનું છું અત્યારે. તો એન્ડ સુધી બને રહેજો. કેટલા તલ થયા નહીં આપણે જાણવાના છે આ વિડીયોના માધ્યમથી. તો અત્યારે તમે જોઈ શકશો આ અત્યારે નાખવાનું ચાલે છે, છેલ્લી મીંડી છે. અને અહીંયાથી તમે જોઈ શકશો આવી રીતના અમારી પ્રોસેસ છે નાખવાની, 3 જણા વચ્ચે. અને આ રીતના હલર હાલે છે અને ઉપર આપણે કોઠીમાં તલી જાય છે. તો આવી રીતના છે. તો દોસ્તો તમને ગમ્યો છે તો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એન્ડ સુધી બને રહેજો. તો પૂરું થઈ ગયું છે આપણે હલરનું કામકાજ. હા, બધું હવે કરી નાખ્યું સાફ, બધી મીંડી નીકળી ગઈ. અને હવે છે ને ખાલી કરવાનું છે ટંકી. અને આટલી તલી થઈ બધામાંથી. હવે કેટલી થાય તમને છેલ્લે ટોટલ કહું. દોસ્તો જોઈ શકો છો હા બકરા સોડ્યા છે ધીમાઈએ. અને સૂર્યનારાયણ તમે જોઈ શકો છો અત્યારે બુડવા જઈ રહ્યો છે. અને અમે લોકોએ લારું ભર્યું હતું તલ, એને ખાલી કરી આવ્યા છીએ ઘરે, એટલે કે શેઠના ઘરે. ભાવ નહોતો દોસ્તો, અને એના હિસાબથી આપણે તલ વેચ્યા નથી. ભાવ હોય તો આપણે વેચીએ ને. ના, ખેડૂતો માટે ખાસ એક આ દુઃખની વાત છે કે જ્યારે એ વાવા માટે બિયારણ લેવા જાય ત્યારે બહુ મોંઘું હોય છે. અને જ્યારે વાવીને ઉગાડીને પકાડીને જ્યારે વેચવાના ટાઈમે વેચવા જાય ખેડૂતો, ત્યારે એમને ભાવ ઓછા મળે છે. અને ઓછા મળે એના હિસાબે દુઃખી થાય છે ખેડૂત. તો દોસ્તો તડકો ના જોવે, ટાઢ ના જોવે, રાત ના જોવે કે દિવસ ના જોવે, એવી રીતના ખેડૂત કામ કરી, મજૂરી મહેનત કરીને ખેતરમાં ધાન ઉગાડે. અને ધાન ઉગાડ્યા બાદ એને વેચવા ટાઈમે ભાવ ના મળે તો એક દુઃખની વાત કહેવાય છે ખેડૂતો માટે. તમે ખેડૂત હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, જય કિસાન જય ખેડૂત. આવી કોમેન્ટ તમારે એટલા માટે કરવાની છે કે તમે ખેડૂત છો. કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા પાસેથી એટલી જ આશા રાખું છું કે તમે મને લાઈક કરશો. બસ હવે આ વિડીયોને અહીં એન્ડ કરીએ, મળીશું નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. અત્યારે નાયો પણ નથી અને બસ નાવા જવું છે. આખો દિવસ હલરમાં હતો એટલે બહુ મજા નથી આવતી, તો નાવા જવું છે. તો બધાને અહીંયાથી બ્લોગ એન્ડ કરું છું. અને બધાને મારા પરિવાર તરફ, મારા તરફથી બધાને જય માતાજી, જય હિન્દ, જય જવાહર, જય આદિવાસી, હર હર મહાદેવ.